વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. શું તમે કોબીમાં ઈનો નાખીને ક્યારે જોયું છે ખરું? તો ચાલો આજે આપણે કંઈક એકદમ નવું અને યુનિક બનાવી લઈશું. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. તો તેના માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલી કોબી લીધી છે. અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં બહુ સરસ કોબી મળે છે. કોબીને આપણે છે ને ખમણી લઈશું. જો તમારી પાસે સોપર મશીન હોય ને તો તમે સોપર મશીનમાં પણ સોપ કરી શકો છો. સોપર મશીન છે ને બધાને ઘરે અવેલેબલ ન હોય એટલે હું તમને અત્યારે ખમણી વડે ખમણતા બતાવું છું. આપણે પહેલાં કોબીને છે ને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. વચ્ચેનો જે આપણે કડક ભાગ આવે છે ને તેને આપણે કાઢી લઈશું. કોબી ખમણવામાં આપણે ઈઝી પડે. કોબીને આપણે ખમણી લઈશું. આ રીતની આપણે કોબી ખમણી લઈશું. જો અહીંયા આપણે સરસ રીતે કોબીને ખમણી નાખી છે આ રીતે એકદમ ઝીણી ઝીણી. ત્યારબાદ આપણે અડધું નંગ ગાજર લઈ લઈશું. તેને પણ આપણે ખમણી લઈશું. તમે ગાજરની જગ્યાએ દૂધી પણ લઈ શકો છો. આ નાસ્તો છે ને એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય ને કે આ તમે ઠંડો ખાઓ ને તો પણ સરસ લાગે. આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમે સવારના બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો. હવે કોબી અને ગાજરને આપણે મિક્સ કરી દઈશું અને આપણે 5 કે 7 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું. એટલે કોબી અને ગાજરમાંથી વધારાનું પાણી હોય ને તે છૂટું પડી જાય. આને પણ અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો નાસ્તા સાથે ખાવા માટેને આપણે ચટણી બનાવી લઈશું. તો તેના માટે લઈ લઈશું મિક્સર જારનો વાટકો. ચટણી બનાવવા માટે મેં લીધો છે થોડાક 2 ચમચી સિંગદાણા કાચા, 2 તીખી મરચી, 2 નાના નાના ટુકડા આદુના, થોડા ફુદીનાના પાન અને અડધું લીંબુ, લીલું લસણ અને ધાણા. તમે લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ એડ કરી શકો છો. પહેલાં આપણે 2 ચમચી જેટલું લસણ એડ કરી દઈશું. મરચી તીખી લીધી છે. આદુ એડ કરી દઈશું. ફુદીનાના પત્તા એડ કરી દઈશું. સિંગદાણા એડ કરી દઈશું. લીલા ધાણા, આપણે લીલા ધાણા દાંડીવાળા જ લેવાના, તેનાથી ચટણીનો છે ને ટેસ્ટ સરસ આવે. 1 ચમચી જેટલી લઈ લઈશું ખાંડ. થોડું ગળપણ ચટણીમાં હોય તો ચટણીનો સ્વાદ સરસ આવે. અડધી ચમચી લઈ લઈશું ધાણા જીરું પાવડર. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. મીઠું મેં અડધી ચમચી લીધું છે. અડધું લીંબુ લીધું છે. આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુના રસથી પણ ખાટી મીઠી ચટણી બને છે અને કલર સરસ જળવાઈ રહે છે. 2 વાટકી જેટલું આપણે પાણી એડ કરી દઈશું. હવે આ ચટણીને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણી મસ્ત મજાની ગ્રીન ચટણી થઈ જશે તૈયાર. હવે આ ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ ચટણીને છે ને તમે ગમે તેની સાથે ખાઈ શકો. સવારમાં નાસ્તામાં ભાખરી સાથે તો તમે ખાઈ શકો, પણ આ ચટણી વડાપાઉં, ભજીયા, સેન્ડવીચ તમે ગમે તેની સાથે તમે યુઝ કરી શકો છો. અને લોસામાં પણ આ તમે ચટણી યુઝ કરી શકો છો. જો મસ્ત મજાની બની છે ને. હવે આ ચટણીને અત્યારે સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા મેં 2 કલાક પહેલાં છે ને ખીચડિયા ચોખા પલાળી રાખ્યા હતા. તમે આ ખીચડિયા ચોખાની જગ્યાએ બાસમતી કે તમે ગમે તે ચોખા ખાતા હોય ને તે તમે લઈ શકો છો. જુઓ બહુ સરસ મજાના ચોખા પલી ગયા છે. એકદમ ઇઝીલી ભાંગી જાય છે. સરસ ફૂલી પણ ગયા છે. જુઓ હવે આપણે મિક્સર જારનો નાનો વાટકો લઈ લઈશું. મિક્સર જારમાં આપણે અડધા ચોખા પલાળેલા એડ કરી દઈશું. ને મેં અહીંયા 2 બટેકા બાફી નાખ્યા હતા. અત્યારે 1 ભાગના ચોખામાં 1 બટેકું એડ કરી દઈશું. આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. જો આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યું. આ રીતે એકદમ સરસ રીતે સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. થોડું કણીદાર રાખવાનું. હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. જો આ રીતે આપણે એકદમ સરસ કણીદાર ગ્રાઇન્ડ કરી લેવાનું. તો આપણે બીજા ચોખા પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. તેને પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું. 5 થી 7 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. જો કોબી અને ગાજર છે તે થોડા નરમ પડી ગયા છે. તેને આપણે હવે મુઠ્ઠી વાળી અને પાણી કાઢી લઈશું. હાથોડે થોડો પ્રેસ આપી દઈશું. આ રીતે મુઠિયા જેવું વાળીને આપણે એક બાઉલમાં લઈ લઈશું. પાણી આપણે ગાજર અને કોબીમાંથી કાઢી નાખીને તો નાસ્તો છે ને એકદમ નરમ ન પડવા કરે. 300 ગ્રામ કોબી અને 50 ગ્રામ ગાજરમાંથી એટલું પાણી નીકળ્યું છે. આ પાણીને છે ને ફેંકી નહીં દેવાનું. આમાં ગાજર અને કોબીના તત્વો રહેલા હોય એટલે જરૂર પડે ને તો બેટરમાં એડ કરી દેવાનું.
અત્યારે હું પાણીને સાઈડમાં મૂકી દઉં છું. તો બેટરમાં આપણે ગાજર અને કોબીનું ખમણ એડ કરી દઈશું. જે ખમણીયું હતું આપણે તે અડધી વાટકી જેટલા વટાણા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું લીલું લસણ એડ કરી દઈશું. લીલું લસણ તમે ખાતા હોય તો એડ કરવાનું, નકર તમે સ્કીપ કરી શકો છો. અને લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણને ક્રશ કરીને પણ તમે એડ કરી શકો છો. 1 ચમચી જેટલો લઈ લઈશું આપણે જાડો રવો, તેને આપણે એડ કરી દઈશું. તેનાથી બાઇન્ડિંગ સરસ આવે. અડધી વાટકી જેટલું લઈ લઈશું આપણે ખાટું દહીં. તમે ખાટા દહીંની જગ્યાએ આમચૂર પાવડર અથવા લીંબુ એડ કરી શકો છો. તો તીખાશ માટે મેં અહીંયા 3 મરચી અને 1 ઇંચ આદુનો ટુકડો તેને મેં ખાણી વડે ખાંડી નાખ્યો હતો, તે એડ કરી દઈશું. અડધી ચમચી લઈ લઈશું ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ, પસવામાં સરળ પડે. અડધી ચમચી લઈ લઈશું આખું જીરું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમારા ઘરમાં જેટલું ખારામાં ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું એડ કરી શકો. 1 વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તમારી પાસે જો પાલક અથવા મેથી હોય તે પણ તમે એડ કરી શકો છો. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલ તમે છે ને આમાં ડુંગળી પણ એડ કરી શકો છો. તમારા મનપસંદ તમે ગમે તે આમાં વેજીટેબલ એડ કરી શકો છો. ને નાના બાળકો જો કોબી ન ખાતા હોય ને તો તમે આ રીતે તેને કોબીનો નાસ્તો બનાવીને આપો ને તો તેને ખૂબ પસંદ આવે. તો ફ્રેન્ડ, મારી રેસીપીનો વિડીયો તમને કેવા લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને જો તમને રેસીપી પસંદ આવતી હોય તો જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને 1 લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. ને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો જુઓ, અહીંયા આપણે સરસ મજાના વેજીટેબલ મિક્સ કરી નાખ્યા છે. જુઓ કેટલું સરસ બેટર લાગે છે. હવે આપણને એવું લાગે કે થોડું થિકનેસ વધારે છે તો 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. અત્યારે હું જે ગાજર અને કોબીમાંથી આપણે પાણી કાઢ્યું હતું તે હું આમાં થોડું ઉમેરું છું. હવે આની અંદર આપણે ઈનો એડ કરીશું. તો ઈનો ક્યારે એડ કરવાનો કે જ્યારે તમારે ગેસ ઉપર આને શેકવા મેકવાનો હોય ને તે પહેલાં 1 મિનિટ પહેલાં જેમાં ઈનો એડ કરવાનો, વધારે વહેલો ઈનો એડ નહીં કરવાનો. તો આપણે બેટરને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. આમાં આપણે ઈનો એડ કરી દઈશું. થોડું ઉપર એકઠી કરવા માટે પાણી એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. જુઓ, રવો પણ સરસ ફૂલી ગયો છે અને જો શાકભાજીનો પણ કેટલો સરસ દેખાવ આવે છે. ચાલો હવે આપણે જશું ગેસ તરફ. તો હવે આપણે અપમની પેન લઈ લઈશું. નાસ્તો છે તે આપણે પહેલાં અપમની પેનમાં બનાવવાનો છે, એટલે મેં અપમની પેન લઈ લીધી છે. તેમાં આપણે 5 ચમચી બધા ખાનામાં તેલ એડ કરી દઈશું અને બ્રશ વડે આખા પેનના ખાનામાં આપણે ફેલાવી દઈશું, એટલે જે અપમ છે તે ઇઝીલી રીતે ઉખડી જાય. હવે આપણે અપમના પેનમાં બેટર એડ કરી દઈશું. આ નાસ્તો છે ને તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો. એકદમ ઇઝીલી રીતે બનીને તૈયાર થઈ જશે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની મીડિયમ આંચ ઉપર આપણે તેને કૂક કરી લઈશું. હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જો ઉપર સુખાઈ જાય એવું લાગે એટલે આપણા અપમ છે તે સડી ગયા. હવે આપણે આને ચાકુ વડે આપણે પલટાવી લઈશું. હવે આપણે બીજી સાઈડમાં પણ આ રીતે શેકી લઈશું. એકવાર પલટાવ્યા પછી ઢાંકણ બંધ કરવાની જરૂર નહીં પડે, આમાં સરસ રીતે શેકાઈ જશે. તો આ રેસીપી તમે એકવાર જરૂર બનાવજો અને બાળકોને બનાવીને ખવડાવજો, મોટાને પણ ખૂબ પસંદ આવશે. તો આ કોબીના અપમની રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી કહેજો. જો પાછળની સાઈડ પણ સડી ગયા છે સરસ મજાના, જો ફૂલીને દળિયા જેવા થયા છે ને. હવે આપણે તેને એક પ્લેટમાં ટીશ્યુ પેપર ઉપર લઈ લઈશું. તો આ રીતે આપણે બીજા અપમ પણ બનાવી લઈશું. તો જો અહીંયા આપણા કોબીના અપમ બનીને થઈ જશે તૈયાર, મસ્ત મજાના, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર. જોશે ને એકદમ મસ્ત મજાનું, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે ખમણેલા બટેકામાં રવો એડ કરી અને જુઓ. આ રેસીપી એકદમ ટેસ્ટી અને યુનિક બનીને તૈયાર થશે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. અને 100% મારી ગેરંટી છે કે તમે જો આ રીતે એકવાર નાસ્તો બનાવી લીધો ને તો તમે વારંવાર આ રીતે નાસ્તો બનાવવાનું પસંદ કરશો. તો ચાલો હવે આપણે જોઈ લઈશું એકદમ યુનિક અને નવી રીતે નાસ્તો બનાવવાની રીત.
તો તેના માટે અહીંયા અમે 5 નંગ કાસા બટેકા લઈ લીધા છે. હવે આ બટેકાને આપણે સાલ ઉતારી લઈશું. તો જો આ રીતે આપણે બટેકાની સાલ ઉતારતા જઈશું અને સાલ ઉતારેલા બટેકાને આપણે પાણીમાં મેકતા જઈશું, જેથી બટેકું છે તે કાળું ન પડે. હવે આપણે આ રીતે બીજા બટેકાની પણ સાલ ઉતારી નાખશું. તો જો અહીંયા આપણે 5 બટેકાની આ રીતે સાલ ઉતારી નાખી છે અને આપણે બટેકાને સાલ ઉતારી અને પાણીમાં જ રાખ્યા હતા અને આપણે જેમ જેમ સાલ ઉતારતા ગયા એમ એમ પાણીમાં બટેકા રાખતા ગયા. હવે આપણે આ બટેકાને સીણી લઈશું. તો તેના માટે અહીંયા મેં બટેકા સીણવાની ખમણી લીધી છે, જે આપણે મોરબો ખમણીએ છે ને તે ખમણી લીધી છે. તો હવે આપણે બટેકાને ખમણી લઈશું. તો જો અહીંયા મેં એક બટેકાનું આ રીતનું સીણ કર્યું છે. જો આપણે આ રીતનું સીણ રાખીશું તો જ આપણો નાસ્તો છે તે એકદમ ખાવામાં ટેસ્ટી બનશે. હવે આપણે આ રીતે બીજા બટેકાને પણ સીણી લઈશું. તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતનું 5 બટેકાનું સીણ કરી નાખ્યું છે. હવે આ સીણને આપણે ચોખ્ખા પાણીમાં એડ કરી દઈશું અને હવે આ સીણને આપણે આમ જ 5 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી જે એક્સ્ટ્રા ક્ષાર હોય તે તળિયે બેસી જાય અને આપણા શરીરમાં કોઈ નુકસાન ન કરે. તો આ રીતે આપણે આમ જ રહેવા દઈશું હોય અને ત્યારબાદ તેની 2 પાણી વોશ કરીને ત્યારબાદ તેનો યુઝ કરીશું. તો જો 5 મિનિટ બાદ આપણે 2 પાણીએથી બટેકાના સીણને વોશ કરી નાખ્યું હતું અને આ રીતે આપણે હવે પાણીમાંથી તેને લઈ લઈશું. હવે આપણે આને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો બટેકાના સીણમાં એડ કરવા માટે અહીંયા લીધો છે મેં મીડિયમ રવો. રવો આપણે વધારે જાડો પણ નથી લેવાનો અને વધારે ઝીણો પણ નથી લેવાનો. અહીંયા મેં મીડિયમ સાઇઝનો રવો લીધો છે. હવે આ રવાને આપણે આ રીતે બટેકાના સીણમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, તમે આ નાસ્તો એકવાર બનાવશો ને તો તમે વારંવાર આ નાસ્તો બનાવી અને ખાવાનું પસંદ કરશો. એટલો ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થાય છે અને આ નાસ્તો છે ને દાંત વગરના પણ ખાઈ શકે છે, એટલો સોફ્ટ બનશે. હવે આપણે બટેકાના સીણમાં રવો મિક્સ કરી દીધા બાદ આપણે અત્યારે આને સાઈડમાં મૂકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ. આપણે નાસ્તામાં એડ કરવા માટે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું. તો તેના માટે અહીંયા મેં લીધા છે આ રીતના 3 નાના ટુકડા આદુના, તેને મેં સાલ ઉતારી અને આ રીતના 3 ટુકડા કરી નાખ્યા છે. અને 2 લીધી છે તીખી મરચી અને 2 લીધા છે મીડિયમ તીખા મરચાં અને 12 થી 13 જેટલી છે લસણની કળી. હવે આપણે સારી વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને સરસ પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી નાખી છે. આ રીતની દળદળી પેસ્ટ આપણે રાખીશું. તો આપણે આગળની પ્રોસેસમાં એક આ રીતનું સ્ટીલનું બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 1 વાટકી જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લઈ લઈશું. જે આપણે રોટલી બનાવીએ છીએ તે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 1 વાટકી ચોખાનો લોટ, તે આપણે એડ કરી દઈશું. ચોખાના લોટથી છે ને નાસ્તો એકદમ સોફ્ટ બને છે. અને ત્યારબાદ આપણે જે બટેકાનું સીણ અને રવો મિક્સ કર્યો હતો તે આપણે એડ કરી દઈશું. જો આ રીતે આપણે બટેકાના સીણની અંદર રવો એડ કરી અને 5 મિનિટ સુધી રાખીએ ને એટલે રવો છે ને એકદમ પલળી અને ફૂલી જાય. એટલે આ પ્રોસેસ તમારે જરૂરથી કરવી. ત્યારબાદ આપણે એડ કરી દઈશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. સ્વાદને બેલેન્સ કરવા માટે લઈ લઈશું 1/2 ચમચી અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે. તમે આખી ખાંડ પણ લઈ શકો છો, પણ મારી પાસે દળેલી ખાંડ હતી એટલે મેં દળેલી ખાંડ લીધી છે. 1/2 ચમચી જેટલું લઈ લઈશું હળદર પાવડર, 1/2 ચમચી જેટલું લઈ લઈશું આપણે લાલ મરચું પાવડર. અત્યારે મેં રેગ્યુલર મરચું લીધું છે, કારણ કે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરીએ છીએ એટલે તેમાં પણ તીખાશ આવે છે, એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મરચું એડ કરવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો હવે અહીંયા મેં લીધો છે 1 વાટકી જેટલો લીંબુનો રસ. તમે લીંબુના રસની જગ્યાએ છે ને આમસૂર પાવડર પણ લઈ શકો છો. જો આ નાસ્તામાં થોડા પ્રમાણમાં ખટાશ હોય ને એટલે નાસ્તો ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ ખૂબ મજા પડે છે અને નાસ્તો એકદમ ઓછો બને. હવે આપણે લાસ્ટમાં લઈ લઈશું લીલા ધાણા. હવે આમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી દીધા બાદ જેમ જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જઈશું. અત્યારે તો મેં 1 કપ પાણી લીધું છે.
વધારે ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આનો આપણે સરસ રીતે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. તો જો આપણે આ લોટને આ રીતનો બાંધી અને તૈયાર કરી દીધો છે. અને આટલો લોટ બાંધવામાં મારે અડધા કપ પાણીની જરૂર પડી છે. જુઓ, તમે જોઈ શકો છો. તો જુઓ, લોટને છે ને આપણે આ રીતનો બાંધવાનો છે. જુઓ, તમે જોઈ શકો છો. આપણે આટલો ઢીલો લોટ રાખીશું. હવે આપણે હથેળીઓ પર થોડું તેલ લગાડી દઈશું. અને આને તમારે જે શેપ આપવો હોય તે તમે આપી શકો છો. અને તમે રોલ વાળી શકો છો, ગોળ રાઉન્ડ કરી શકો છો. અત્યારે તો આને મુઠિયાનો શેપ આપી રહીશું. જો આ રીતનો. તો જો આપણે આ રીતનો થોડો લુવો લઈ અને મુઠિયાનો શેપ આપી દઈશું. તો જો આપણે નાસ્તાને મુઠિયાનો શેપ આપી દીધો છે. હવે આપણે લઈ લઈશું સ્ટીમરની ડીશ. તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને બ્રશ વડે આખી પ્લેટમાં ફેલાવી દઈશું. તો આપણે આખા સ્ટીમરની ડીશમાં તેલને ફેલાવી દીધું છે. હવે જે આપણે નાસ્તાને મુઠિયાનો શેપ આપ્યો છે ને તેમાં પણ આપણે આ રીતનું થોડું તેલ ગ્રીસ કરી લઈશું, જેથી છે ને નાસ્તામાં શાઇનિંગ સરસ આવે. હવે આ મુઠિયાને આપણે સ્ટીમરની ડીશમાં મૂકી દઈશું આ રીતે. તો ફ્રેન્ડ, તમે છે ને આ નાસ્તાને કોઈ પણ શેપમાં બનાવી અને તૈયાર કરી શકો છો. તો જુઓ, આપણે બંને સ્ટીમરની પ્લેટમાં આ રીતનો આપણે નાસ્તો મૂકી દીધો છે. હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે આપણે નાસ્તાને સ્ટીમ કરવા માટે અહીંયા મેં લીધું છે સ્ટીમર કુકર. અને સ્ટીમર કુકરની અંદર મેં પહેલેથી જ પાણી ગરમ કરી નાખ્યું હતું. અને જો આની અંદર મેં લીંબુ પણ એડ કર્યા છે, જેથી આપણું કુકર છે તે વધારે કાળું ન થાય અને આપણે વધારે ઘસવામાં વાર ન લાગે. હવે આપણે સ્ટીમર કુકરની અંદર સ્ટીમરની પ્લેટ મૂકી દઈશું ને ઢાંકણ ઢાંકી અને આપણે આને 15 થી 17 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું. તો હવે 15 મિનિટ બાદ આપણે જોઈ લઈશું ઢાંકણ ખોલી અને જો આપણો નાસ્તો છે તે સરસ મજાનો સ્ટીમ થઈ ગયો છે. હવે આપણે સ્ટીમરની પ્લેટને બહાર કાઢી લઈશું. હવે આ નાસ્તાને આપણે છે ને 5 મિનિટ સુધી ઠંડો થવા માટે રાખી દેવાનો. ઠંડો થઈ જાય ને ત્યારબાદ તેને કટ કરવાનો. તો જો અહીંયા મુઠિયા છે તે સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને ગોળ શેપમાં કટ લગાવી દઈશું. તો જુઓ, બન્યો છે ને નાસ્તો, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું, એકદમ સોફ્ટ. આ નાસ્તામાં આપણે ઈનો સોડા કંઈ જ યુઝ નથી કરવાનો. ઈનો સોડા વગર જ આપણે નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમને આ ખમણેલા બટેકાના મુઠિયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. જો આ રીતે આપણે બધા મુઠિયાને કટ લગાવી દઈશું. આ નાસ્તો છે ને ખાવામાં એટલો ટેસ્ટી લાગશે ને કે તમે ખાતા નહીં ધરાવ. તો જો અહીંયા આપણે સરસ મજાના મુઠિયા કટ કરી નાખ્યા છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો વઘાર માટે અહીંયા મેં પેન લીધી છે નોનસ્ટિકની. તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈને થોડી ફૂટવા દઈશું. રાઈ થોડી ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 2 સૂકા મરચાં એડ કરી દઈશું. થોડાક લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલા તલ એડ કરી દઈશું. સફેદ તલ લીધા છે. તો જો અહીંયા આપણે વઘાર તૈયાર કરી નાખ્યો છે. હવે આપણે મુઠિયા એડ કરી દઈશું. સરસ રીતે આપણે હલાવી લઈશું એટલે એક સરખું છે ને વઘાર છે તે હેરફેર થઈ જાય. તો જો અહીંયા છે ને વઘાર છે તે સરસ મુઠિયા સાથે મિક્સ થઈ ગયો છે. જો અને ફરતે વઘાર લાગી ગયો છે. ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા પરફેક્ટલી બટેકાના શીણના મુઠિયા. તો ફ્રેન્ડ, તમને આ બટેકાના શીણમાંથી બનતા મુઠિયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માલપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.